महादिव्याकुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रसुधासिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमः शिवर्धमानाय निर्धुतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्या दर्पणायते अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણિત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 29 સર્વજીવની રક્ષા ભાગ 1। પરમ કૃપાળુ દેવે તત્વ સમજવું પાઠ મૂક્યો, ઘણો ભાર મૂક્યો। તત્વ સમજવા માટે પરિગ્રહ સંકોચવો પાઠ મૂક્યો કે આરંભ પરિગ્રહથી નિવૃત્તિ થાય તો કાંઈક એને અવકાશ ફુરસદ મળે। ત્યાર પછી સત્ય શું સમજાવ્યું, ત્યાર પછી સત્ય કહેતા, સત્ય સમજવા, ચરિતાર્થ કરવા એમણે પ્રયોજનભૂત એવો સત્સંગ કહ્યો કે સત્સંગના યોગે જ સમજી શકાય છે। સત્સંગ પછી પાછું તેમણે માત્ર જીવ તત્વ સમજવાની વાતમાં રહી જાય અને શુષ્ક જ્ઞાનીમાં પરિણમી જાય અને ક્રિયાની ઉપેક્ષા થઈ જાય એમ ન થાય, એમ ન થવા દેવા એમણે તરત જ યત્નાનો પાઠ મૂક્યો, વળી ઓછું હોય તેમ રાત્રિ ભોજનનો મૂક્યો અને ત્યાર પછી હજુ પણ બાકી છે તો સર્વજીવની રક્ષાનો પાઠ મૂક્યો છે કે બંને જોઈએ છે। જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જોકે પહેલાં જ્ઞાન છે અને પછી ક્રિયા છે। પઢમમ નાણમ તવો દયા, પહેલું જ્ઞાન છે, આને દયા કહેવાય અને આને દયા ન કહેવાય। આ હેય છે અને આ જ્ઞેય છે અને આ ઉપાદેય છે, એનો વિવેક થાય છે કેવી રીતે? તો પહેલું જ્ઞાન મૂક્યું। પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું રે, એ ત્યાં જ્ઞાન પહેલું છે પછી ક્રિયા છે। તો અહીંયા આપણે સર્વજીવની રક્ષાનો વિચાર કરીએ। પ્રથમ પત્ર પ્રથમ વચન જ છે, દયા જેવો એકે ધર્મ નથી। ધર્મ એક જ છે, આત્માનો ધર્મ, અને અહીંયા દયા જેવો એકે ધર્મ નથી। તો ભાખ્યું ભાષણમાં ભગવાન ધર્મ ન બીજો દયા સમાન। ત્યાં પરમ કૃપાળુદેવે મોક્ષમાળાના પ્રારંભે જ પહેલો પાઠ તો માત્ર શિખામણ ભલામણ છે, પછી તરત જ જે પાઠ છે એટલે કે આમ બીજો પણ આમ પહેલો, અને એમાં પણ પહેલી બીજી લીટીમાં વચનમાં મૂકી દીધું। ભાષણમાં ભાગવાને કહ્યું છે। ભગવાને ભાષણમાં શું કહ્યું? ભગવાનનું ભાષણ કહેતા જે વાણી વાણી રૂપે છે, જે પરાવાણી છે, જે ખરેખર ઓમકારનાદ છે, તો એ ત્યાંથી જે પ્રસવ્યું છે કે પ્રભવ્યું છે તે શું છે? તો ત્યાં કહ્યું કે દયા જેવો બીજો એકે ધર્મ નથી। પહેલો શબ્દ જ જાણે કે દયા, દયાનો બીજો પર્યાય શબ્દ જ અહિંસા। અહિંસા પ્રથમો ધર્મ, તો આચાર અહિંસા પરમો ધર્મ, આચાર પ્રથમો ધર્મ, એટલે આચારમાં પણ હોવું જોઈએ, એટલા માટે ત્યાં દયા ધર્મની મહત્તા ગઈ। દયા શબ્દ યાદ રહી જાય એવો છે કે દયા કહેતા શું? તો કે પોતાની અને પરની ખાવાની છે, તો પોતાની પરની દયા ખાતા દયાનો ઊંધો શબ્દ યાદ, તો પોતાને પોતાનો આત્મા યાદ હોવો જોઈએ, સાથે સાથે બીજા આત્માને ડીલ કરતા હોય, એની સાથે ડીલ કરતા હોય તો એ યાદ હોવું જોઈએ। પ્રથમ પોતાને પોતાનો આત્મા યાદ હોય, પોતાનો રોલ યાદ હોય, આત્માનો રોલ મુખ્ય છે, તો પોતે આત્મા થઈને વિચારે, બોલે, અને ત્યાં એની ચેષ્ટા, આચરણ, ક્રિયા બધું પોતે આત્મા, સામે પણ આત્મા, એટલે પછી બીજા વિભાવ પ્રભાવને બહુ અવકાશ, ખાસ અવકાશ રહેતો નથી। જે રહે છે તે બિલકુલ મોડાશ, મંદપણ હોય છે। એટલા માટે દયા શબ્દ કહેતા જ અહિંસાની બદલે દયા લખ્યું છે। દયા કહેતા યાદ પોતાના આત્માની એટલે સ્વદયા, સાથે સાથે બીજાના આત્માની એટલે પરદયા, બંને વસ્તુ સાથે રહી છે। એ સ્વદયા પરદયા કહેતા તેમાં નિશ્ચય દયા, દ્રવ્ય દયા, બધી જ દયા આવી ગઈ। અનુકંપા દયા, બધી દયામાં સમાવેશ પામે છે। એક પહેલી દયા પાડે તો
તો દયા જેવો એકે ધર્મ નથી. બધા ધર્મ શું કહે છે? દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. ધર્મ શબ્દ કહેતા જ દયા, દયા અને દયા છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જો દયા નથી, અહિંસા નથી, તો ત્યાં ધર્મ નથી. અહિંસા વિનાનો, સત્ય વિનાનો ધર્મ હોઈ શકતો નથી. ત્યાં દયા અને અહિંસા બંને પર્યાય શબ્દ છે એમ માનીને આપણે આગળ ચાલીએ છીએ. જગતી તળમાં એવા અનર્થકારક ધર્મમતો પડ્યા છે કે જેઓ જીવને હણતા લેશ પાપ થતું નથી એમ માને છે. જગતી તળમાં આ પૃથ્વીના પટ પર, આ ધરતી પર, આ દુનિયામાં, આખી દુનિયામાં અત્યારે એવા અનર્થકારક ધર્મમતો પડ્યા છે જ્યાં અર્થ કહેતા પ્રયોજનભૂત આત્મતત્વની પ્રાપ્તિ તો થતી જ નથી, પણ ખોટે ખોટો અનર્થ સર્જાવ્યો છે. પરમાર્થની બદલે, અર્થની બદલે અનર્થ સર્જ્યો છે. એવા ધર્મમતો શું કહે છે કે જીવને હણતા લેશ પણ પાપ થતું નથી. આ ભવ મીઠા, પરભવ કોણે દીઠા. જે કંઈ છે તે ખાવો પીવો, આનંદો ભોગવો. દેવું કરીને ઘી પીવો, દેવું કરીને પૃથ્વીમાં ભગવાને બનાવ્યું છે તે બધું આરોગવા, ભક્ષણ કરવા જ બનાવ્યું છે. એટલે કોઈ પણ વસ્તુ ખાતા કોઈ જાતનો હિતાહિતનો, ભક્ષાભક્ષનો, પેય અપેયનો વિવેક રાખવા જેવું નથી, તેમ અનર્થકારક ધર્મમતો કહે છે. કૃપાળુદેવ લખે છે સુવેગડાંગજી સૂત્રમાં, મહાવીર સ્વામી પછી ગણધરદેવે ગૂંથ્યું અને શાસ્ત્ર કરતા આચાર્ય ભગવંતોએ મૂક્યું. તેમાં પણ સુવેગડાંગજી સૂત્રની શરૂઆતમાં જ મૂકી દીધું છે કે આ સૃષ્ટિ પર અનેક મત છે. વિનયવાદી, ક્રિયાવાદી, અજ્ઞાનવાદી એમ કરીને 363 પાખંડીના ભેદ મૂક્યા છે. મિથ્યામતીની વાત મૂકી છે. બધા એકાંતે આગ્રહ લઈને બેઠા છે, પણ હિંસામાં કદી ધર્મ નથી, યજ્ઞ યાગમાં કદી ધર્મ નથી. તે વખતે તે જમાનો, આ બાજુ મહાવીર સ્વામી, આ બાજુ ગૌતમ બુદ્ધ બંને અહિંસાના પૂરેપૂરા પ્રવર્તક થયા છે. પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને, પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમસૌને પ્રાર્થનામાં ગાતા હતા. બિલકુલ સાચી વાત છે. પહેલાં જ મહાવીર સ્વામીને મૂક્યું છે અને પહેલી જ લીટીમાં મૂક્યું પ્રાર્થનામાં, સર્વધર્મની પ્રાર્થનામાં, કે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમસૌને. અને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને. એ વખતે બ્રાહ્મણો દ્વારા યજ્ઞ, યાગ અને હિંસાનું ખરેખર તાંડવ ખેલાતું હતું. તે સમયમાં તેમનો આવિર્ભાવ, પ્રાદુર્ભાવ છે. અને તે વખતે આ દયા ધર્મનું પ્રવર્તન અનંતકાળથી હતું. તીર્થંકર દેવ થયા એટલે. પણ 23મા ભગવાન ને 24મા ભગવાનના શાસનકાળ વચ્ચે જે 250 વર્ષને બંનેના નિર્વાણ વચ્ચેનો જે 250 વર્ષનો ગાળો ગયો, તે આંતરામાં જે કાંઈ બ્રાહ્મણો દ્વારા યજ્ઞ, યાગ, હિંસાનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું, તે વખતે મહાવીર સ્વામીનો જન્મ અને આ દયાની વાત ફરીથી મુકાઈ. કે આ જગતી તળમાં આવા બધા મત પડ્યા છે કે જીવને હણવાથી પાપ શું થાય છે, પણ ખરેખર વિચારવા જેવું છે કે દયાનું સ્વરૂપ શું છે, સર્વજીવનું સ્વરૂપ શું છે. બહુ તો મનુષ્ય દેહની રક્ષા કરો એમ કહે છે, તેમ એ ધર્મમતવાળા જનુની અને મદાંધ છે કે બહુ તમને એમ લાગતું હોય તો તમે પોતે મનુષ્ય હોય તો મનુષ્ય દેહની રક્ષા કરો, સારવાર કરો, સંભાળ કરો, પણ એને મારી ન નાખો. પણ બીજા બધા તો મારી શકાય છે, ખાઈ શકાય છે, વાપરી શકાય છે, એટલા જનૂનવાળી છે. એ પ્રજા પણ ધર્મ જનૂની છે, એને ધર્મ માને છે. હકીકતે શાસ્ત્રોમાં એવું લખ્યું નથી. અને વળી મદાંધ છે, અભિમાનથી અંધ થઈ ગયેલા છે અને દયાનું લેશ સ્વરૂપ પણ જાણતા નથી. હું તો કાળા માથાનો માનવી, મનુષ્ય મહામાનવ, અને મને તો બધું જ ખપે, કલ્પે, મને બધી જ છૂટ એમ માનીને મદાંધ થઈ ગયા છે અને દયાનું સ્વરૂપ જાણતા જ નથી. બીજા બધા પામર, તુચ્છ, જંતુ, જીવ એવી ભાવના આવી જાય છે. તદ્દન બીજા પ્રત્યેનો દીનતા જ છે, લાચારી કરાવે તેવું કરી નાખે છે. હું સક્ષમ છું, સમર્થ છું, ધારે તે કરી શકું, માનું તે કરી શકું, એવું મનુષ્યને મનુષ્યપણાનું અભિમાન છે અને તે તો મૂકવાનું છે. એવો જો પોતાનું હૃદયપટ પ્રકાશમાં મૂકીને વિચારે તો અવશ્ય તેમને જણાશે કે એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુને હણવામાં પણ મહાપાપ છે. જેવો મને મારો આત્મા પ્રિય છે, એવો તેને પણ તેનો આત્મા પ્રિય છે. આટલું જ સમજાઈ જાય તો બસ છે. કોઈ પણ બાબતમાં મન, વચન, કાયાથી આટલું જ સમજાઈ જાય તો બેડો પાર છે. ભયો ભયો, કલ્યાણી કલ્યાણ. કે મને મારો આત્મા પ્રિય છે તો મોટે ભાગે જીવને પોતાનો આત્મા જ જાણે પ્રિય ન હોય તેમ વર્તે છે. હકીકતમાં જીવ સૌને વાલો છે. સૌથી વધારે કોણને શું વાલું એમ પૂછે તો ઉપનિષદકારોએ એકી અવાજે કહ્યું, બધા જ્ઞાની પુરુષે એકી અવાજે કહ્યું કે આત્માને આત્મા જ પ્રિય છે, આત્મા જ પ્રિય હોઈ શકે છે. એ પોતાના સંતાન, પરિવાર, વસ્તુ બધાને એક વખત વહેતી મૂકી દે, જતી કરે છે, પણ પોતે પોતાનો પ્રાણ બચાવી લે છે.
બીજી બધી રીતે આત્મા પ્રિય છે એમ સાબિત કરેલું છે. તો આપણને આપણો જીવ વાલો છે એમ કહેવું છે અહીંયા. તો પછી બીજા જીવને પણ એનો જીવ વાલો હોય. આપણે કોઈને જીવન આપી શકતા નથી, તો લઈ લેવાનો અધિકાર તો હોઈ શકે જ નહીં. એવી બધી વાત મૂકી છે. સંતબાલજી થઈ ગયા, એમણે સુંદર મૂક્યું છે, આત્મા બધા છે સ્વસમાન રૂપ, શાને હણે બુદ્ધ વિવેક શૂન્ય, દેખાય વિશ્વ તણા જ પ્રાણી, સૌ ઈચ્છતા મિત્ર થવા નવેરી. પાપનું પ્રાયશ્ચિત લખ્યું છે, જેમ આપણે આલોચના લઈએ છીએ, રત્નાકર 25 ગાઈએ છીએ. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ સુંદર સ્વદોષ દર્શન મૂક્યું છે, તેવી રીતે મૂકેલું છે. તે પાપના પ્રાયશ્ચિતમાં સંતપાલજીએ મૂક્યું કે દુનિયામાં, વિશ્વમાં જે કોઈ પ્રાણી જીવજંતુ દેખાય છે તે બધા જ પોતાના સમાન છે. સૌને મિત્ર થવું છે, સૌને જીવ બચાવવો છે, સૌને સુખ જોઈએ છે, સ્વતંત્રતા જોઈએ છે. તો આપણને તેનું સુખ છીનવી લેવાનો કોઈ અધિકાર નથી. આપણા સમાન જ જીવ છે. થોડાક લાભ ખાતર એવા અસંખ્યાતા જીવોને બેધડક ભણું છું કે મને કેટલું બધું અનંત દુઃખનું કારણ થઈ પડશે. તેઓમાં બુદ્ધિનું બીજ પણ નહીં હોવાથી એવો વિચાર કરી શકતા નથી. પાપમાં ને પાપમાં નિષ્દિન મગ્ન છે. વેદ અને વૈષ્ણવાદી પંથોમાં પણ સૂક્ષ્મદયા સંબંધી કંઈ વિચાર જોવામાં આવતો નથી. તો પણ તેઓ કેવળ એ દયાને નહીં સમજનાર કરતાં ઘણા ઉત્તમ છે. જે બીજા સંપ્રદાય મત દર્શન વગેરે છે એ બિલકુલ સમજતા નથી, દયામાં કરુણામાં જરાય સમજતા નથી. તેના કરતાં તો વેદ વૈષ્ણવાદી ગ્રંથો અગર તો અનુયાયીઓ બહુ જ સુંદર છે, બહુ જ ઉત્તમ છે. તેમને કાંઈ કહેવાનું નથી. એટલી અહિંસાનું પાલન તો કરે છે, પણ જીન વાણીમાં વિતરાગ પ્રણિત તત્વમાં જે સૂક્ષ્મ સ્વરૂપ મૂક્યું છે કે પૃથ્વી કાય અપકાય એ પણ જીવ છે, એની હિંસા ન કરવી જોઈએ, એવું બધું સૂક્ષ્મ સ્વરૂપ તે પંથમાં ને તે શાસ્ત્રોમાં કોઈએ મૂક્યું નથી. દશવૈકાલિકજી સૂત્ર શરૂઆતમાં જ ભણાવવામાં આવે. જેમને પણ સર્વસંગ પરિત્યાગ કરવાની ભાવના થાય છે, સાચી દિશાનું ભાન થાય છે, દીક્ષા લેવી છે, તેમને પહેલું જ દશવૈકાલિકજી અને ઉત્તરાધનજી સૂત્રનો અભ્યાસ કરવામાં આવે. એ કરાવવામાં આવે છે. એમાં પણ શું લખશે તો કે સાધુ સાધ્વીએ મુનિચર્યા કેવી હોવી જોઈએ અને શી રીતે આચાર વિચાર હોવા જોઈએ, તેમાં શરૂઆતમાં જ મૂકી દીધું છે 6થા અધ્યાયમાં કે સૌવે જીવાવી ઈચ્છંતી જીવ્યું ન મરિત જીવું. સર્વ જીવને જીવવું છે, જીવવું વાલું છે, જીવવું ગમે છે, મરવું કોઈને ગમતું નથી. તમ હા પાણી વહમ ઘોરમ નિગ્રંથા વચ્ચયંતી. માટે નિર્ગ્રંથો બધા જ પ્રાણીનું રક્ષણ કરે છે, કોઈને મારતા નથી અને કોઈને કાંઈ પણ હાનિ ઉપજાવે, પરિતાપના કિલામના ઉપજાવે એવું કરતા નથી. તો એ તો સર્વ રીતે પાડી શકે છે, અહિંસાનું પાલન કરે છે, 20 વર્ષો દયા છે. પણ ગૃહસ્થો મુમુક્ષુઓ શ્રાવકો પણ કેટલી હદે પાડી શકે છે એમ કેવું છે. એ સઘળા કરતાં આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પ પાંખડી દુભાઈ ત્યાં પાપ છે એ ખરું તત્વ સમજ્યા અને યજ્ઞ યાગ આદિ હિંસાથી તો કેવળ વિરક્ત રહ્યા છીએ. પુષ્પ પાંખડી જ્યાં દુભાઈ જીનવર નહીં ત્યાં નહીં આજ્ઞાય. આપણે બધા જ લીલોતરી ત્યાગ, આજીવન ત્યાગ નથી કરી શક્યા, તો આપણે તિથિ પાલન 10-10, 12-12 દિવસે રાખીએ છીએ. એટલું તો થઈ શકે છે. અને કેટલાક જીવો તો બળભાગી છે કે આજીવન લીલોતરી ત્યાગ કરે છે અને પાળે છે. તો તેમાં પણ જો દોષ રહ્યો હોય તો પછી પુષ્પની પાંખડીમાં તો દોષ હોય જ. એટલે ત્યાં મતલબ એમ છે કે એટલું પણ દુઃખ લગાડવાનું નથી. ભગવાનને ફૂલ ન ચડાવવા એમ કહ્યું નથી. જો ભાવ આવે તો જરૂર ચડાવવું, એમાં પાછી પાની કરવી નહીં. આપણને વનસ્પતિનો ઉપયોગ કરતા 2 શાક, કચુંબર, અથાણા કેટલું બધું વાપરતા, સલાડ વગેરે વાપરતા, જો કાંઈ ઊની આંચ આવતી નથી, કંઈ ક્ષુભિત પરિણામ થતા નથી, તો પછી ભગવાનને કોઈક દિવસ ક્યારેક ભાવ આવે ને એક ફૂલ ચડાવવાનું આવે ત્યારે શું કામ દુઃખ લાગે? દુઃખ લાગવું નહીં જોઈએ. પણ સ્થાનકવાસી આમના એમાં પહેલેથી એમ સાંભળ્યું શીખ્યા હોવાથી કદાચ વાપરી શકતા નથી, જોઈએ તેવું કરી શકતા નથી. એમ પણ નથી કે પુષ્પ ચડાવીએ જ કલ્યાણ છે, એમ પણ નથી. ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ. હું મનરૂપી ફૂલ મૂકવા આવ્યો છું ભગવાન, પણ મનરૂપી પુષ્પ મૂકી શકતો નથી. એના પ્રતીક રૂપે આ પુષ્પ મૂકું છું. અને પુષ્પના જે ગુણ છે તેની ભાવના ભાવું છું કે તેવી કરુણા, તેવી કોમળતા, તેવી મુલાયમતા અને તેવું મારું અંતઃકરણ પણ કોમળ બને, મારા ભાવ પણ એવા સૂક્ષ્મ થાય વગેરે વગેરે.
અને હું અત્યારે ફૂલ મૂકી દઉં છું એટલે સંકલ્પ વિકલ્પ રૂપી મન જ મૂકું છું, પણ એ મૂકી શકતો નથી, એટલે કે ફૂલ મૂકીને જાણે મન મૂકી દઉં છું તેવો ભાવ કરવાનો છે. અને એ ભાવ કરવાની બદલે આપણે કહીએ કે અમે ફૂલ ન ચડાવીએ તો એ પણ દોષ છે, આગ્રહ છે. વળી એનાથી તો આપણે વિરક્ત જ રહ્યા છીએ, યજ્ઞ યાગ આદિ હિંસામાં તો માનતા જ નથી, એનાથી દૂર જ રહ્યા છીએ. બનતા પ્રયત્નથી જીવ બચાવીએ છીએ અને છતાં જાઈને જીવ હણવાની ઈચ્છા આપણી લેશ પણ નથી. કદી કોઈ સંકલ્પપૂર્વક જાણી બૂજીને ઈરાદાપૂર્વક જે જૈન ધર્મ પાળે છે, અગર માને છે, અગર સાંભળ્યો છે કે સ્વીકારે છે, તે કોઈ દિવસ એવી ઈચ્છા કરતા નથી, એમ મારી શકે પણ નહીં. તેમ છતાં કહે છે કે ક્યાં હિંસા કરે છે કે અનંતકાય અભક્ષ્યથી બહુ કરી આપણે વિરક્ત જ છીએ. અનંતકાય અભક્ષ્યથી આપણે વિરક્ત છીએ. અનંતકાય શું અને અભક્ષ્ય શું? અભક્ષ્ય ન ખાવા યોગ્ય, ન ભોજન કરવા યોગ્ય, ન લેવા યોગ્ય, મેન તો ખાવા યોગ્ય. તો 22 અભક્ષ્ય શાસ્ત્રોમાં મૂક્યા છે. 5 ઉદુંબર વૃક્ષના ફળ મૂક્યા છે: પીપળો, પારસ પીપળો, વડ, ઉમરડા વગેરે. પ્લક્ષ વૃક્ષ કહીએ છીએ. પ્લક્ષ એટલે પીપળો. પીપળા 2 હોય મુખ્યપણે, તે એક પીપળો સાદો અને એક પારસ પીપળો. બંનેના ફળ ખાવાની ના છે. જેણે વડના પીપળાના જેના પણ ટેટા જોયા હોય અને એમાં પણ ખાધા તો ન જ હોય, પણ કદાચ ભૂલમાંય જોયું હોય, તો એમાંથી 3 જીવો એકદમ જ ઉછળીને બહાર આવે છે. આમ ઈયળ અને એનામાં આટલું જોર હોય, એવી રીતે એ ટેટાના અસંખ્યાત 3 જીવો હોય છે અને ઉછળીને બહાર આવે અને જીવને ખબર નથી, એ પેટમાં રોગી જાય છે. એ ફળ આખું જ મોઢામાં મૂકી દે છે. આપણે તો કરીએ નહીં, પણ જાણવા સમજવા માટે છે. અજાણ્યા ફળ ખાવા જ ન જોઈએ, જેથી આવું બને નહીં. 5 ઉદુંબર વૃક્ષના ફળ, પછી 4 મહાવિગય, તે મધ, માંસ, માખણ અને મદિરા. આ 4નો ત્યાગ હોવો ઘટે. ત્યાર પછી હિમ, બરફ પડે, કરા અથવા તો ચોખ્ખું સીધું સાદું ફ્રીજમાં બરફ મૂકીએ છીએ તે આઈસ, તેની પણ ભગવાને ના કહી છે. એ આઈસ એટલે બરફ એટલે શું છે? તો કે અપકાઈના જીવો છે. પાણી છે, પાણી મૂકીએ છીએ ટ્રેમાં વગેરેમાં, અને એ પાણી એટલે અપકાઈમાં એક બિંદુમાં આટલા બધા જીવો છે. એ બધા જીવો સેંકડો, અસંખ્યાત અથવા ગણી શકાય તેટલા, માનો તો એમ અનંત નથી કયા, અસંખ્યાત જીવો છે. અને તેનો માનો કે લાડવો વાળીને મૂકતા હોય, કોઈ જીવડાનો જંતુનો લાડવો વાળે અને પછી કે આ ખાવો છે, તો એવી રીતે જંતુનો ઢગલો જ છે, લાડવો જ છે. અને તેને પાછા એવા ઠંડા કરીએ છીએ તો જે જામે છે. એટલે જે જીવો છે એને કેટલું ઉષ્ણતામાં એનું આપણે અતિશય નીચું ઠંડુ લઈ જઈએ છીએ અને પછી એ વાપરવાનું થાય. જો કે આપણે વાપરતા જ નથી. કોઈ કદાચ દવા માટે કંઈ પડી જાય ને ઘસવા માટે વાપરતા હોય તો જુદી વાત છે, બાકી મોટાભાગના મુમૂસો વાપરે નહીં, એટલે મારે બહુ કહેવાનું રહેતું નથી. તો આ હિમ, બરફ અપક્ષ્ય છે. બરફ જે રીતે કોઈને મન થતું હોય કે 2 કટકા મોઢામાં મૂકી દીધા, દવાનો કહી શકાતું નથી કોઈએ છૂટ રાખી હોય તો, બાકી વાપરવા યોગ્ય નથી. એને અભક્ષ્ય કહ્યું છે. પછી વિષ, ઝેર કોઈ ભક્ષણ કરે નહીં, પણ કેટલાકને આત્મહત્યા, આપઘાત કરવો હોય તો વાપરે છે, તો તે પણ અભક્ષ્ય છે. જ્યાં પોતે પોતાનો દેહ છોડી દેવા તૈયાર છે, પ્રાણ છોડી દેવા તૈયાર છે, એને ભક્ષ્યાભક્ષ્યનો વિવેક ક્યાંથી હોય? પણ સામાન્યપણે પણ ઝેર તે ઝેર, કોઈ પણ પ્રકારનું ઝેર ક્યારેય ખાવા યોગ્ય નથી. કોઈ એમ કે આ ઝાડમાં ઝેર છે, આમાં ઝેર છે, તેમાં ઝેર છે, તો કોઈ ઝેરની કણી કે અંશ પણ ગ્રહણ કરે નહીં. ધીમું ઝેર પણ લેવા જેવું નથી. સંસાર જ આખું ઝેર છે. સંસાર વિષ વૃક્ષ કહ્યું છે, એટલે એમાં રહેવા જેવું નથી, એમ સૂચવે છે. કરા પડે ને કોઈને મોઢામાં મૂકવાનું મન થાય તો એ ભક્ષ્ય છે. એ સીધું સાદું પવિત્ર સ્વચ્છ નિર્મળ જળ કહેવાતું નથી, એ વધારે દૂષિત પાણી છે. રાત્રિ ભોજન એને પણ 22 અભક્ષ્યમાં લઈ લીધું છે, એનો ત્યાગ કરવા યોગ્ય છે. રીંગણા ક્યારેય વાપરવા યોગ્ય નથી. મોટાભાગના જૈન તો વાપરે જ નહીં. આ તો એક વાત છે. રીંગણાનું બીજું નામ છે વૃતાંક, અથવા તો વૃંતાક કહે છે. વૃતાંક, વંતાક બોલે છે પછી, તો તેનું નામ રીંગણા. રીંગણાનો ઓળો ઘણાને બહુ ભાવે, રીંગણાનું શાક બહુ ભાવે. આવું કાને પડ્યું છે, પણ જે જૈન ધર્મને પાલન કરે છે, ભગવાનની આજ્ઞામાં છે, 22 અભક્ષ્યની જેને ખબર છે એ વાપરે નહીં. અને કદાચ વપરાઈ ગયું હોય અને નિયમ ન લીધો હોય તો છોડી દેવા યોગ્ય છે. બહુબીજ, જેમાં બહુબી હોય એવા ટમેટાથી માંડીને ઘણી બધી વસ્તુમાં આવે છે, તો બની શકે તો એ અભક્ષ્ય છે, છોડી દેવા યોગ્ય છે. અનંતકાય, અને એમાં કંદમૂળ લીધું છે, તેની વાત હમણાં લઈએ છીએ. સંધાન, બોળ અથાણું, એટલે એમાં પણ
આથો આવી જતો હોય છે એ પણ વાપરવા યોગ્ય નથી. ઘણા લીલા મરી આથે, લીંબુ આથે બહુ ભાવે, પછી 2-3 દિવસમાં એના પર ફંગસ ફૂગ આવી ગઈ હોય તો એને એસાઇડ કરીને બાજુ પર મૂકીને વાપરી લે, તે જૈન બચ્ચું કરી શકે નહીં. એને તો જરાય એમ ન થાય કે આ ખાવા યોગ્ય છે, આ ખાવું જોઈએ. બને તો બનાવવું જ ન જોઈએ, બને તો વાપરવું જ ન જોઈએ, પણ માનો કે થઈ ગયું તો એકાદ દિવસનું 24 કલાકનું કદાચ વાપરે, બાકી બોળ અથાણું પણ વાપરવા જેવું નથી. કાચા ગોરસની સાથે દ્વિદળ પણ કરવા યોગ્ય નથી. દૂધ દહીંથી માંડીને જે કંઈ દ્વિદળ થાય છે, કાચું ગોરસ, ડેરી પ્રોડક્ટ્સ, દૂધ દહીં વગેરે, જે છાશ વગેરે બધું આવી ગયું, અને એની સાથે જેના 2 ભાગ થઈ શકતા હોય તેવા કઠોળ અને દાળના જે 2 ટુકડા થાય છે, તુવેરની દાળ, એવી રીતે અડદની દાળ, મગની દાળ, તો એ બધું જો ભેળવીએ કરીએ અને ગરમ કર્યા વિના તો વાપરવાની આજ્ઞા જ નથી. અગાઉ ઘણા ચણાનો લોટ કઢીમાં વાપરતા જ નહીં. અતિશય મોંઘું પડતું એટલે પણ નહોતા વાપરતા, અને ધર્મની રીતે પણ મોંઘું પડતું દોષ થાય એટલે કેટલાક કઢીમાં કોઈ લોટ ન નાખે, શેની બનાવતા હોય એ ખબર નથી. કેટલાક બાજરાનો લોટ નાખે, કેટલાક ચોખાનો લોટ નાખીને વાપરે, પણ ચણાનો લોટ તો વાપરે જ નહીં. આજે પણ ક્રિયાકોશમાં એ રીતે ગરમ કરીને પણ વાપરવાની આજ્ઞા નથી જ. અને કેટલાક ચુસ્ત દિગંબર જૈનો અથવા તો કૃપાળુદેવના કોઈ મુમુક્ષુ પણ એ રીતે કઢી કે આવી રીતે ચણાના લોટવાળું વાપરતા જ નથી. આપણે વચલો રસ્તો કાઢ્યો હોય છે કે જરાક ગરમ કરી દઈએ છીએ, એ જરાકને બદલે જરાક સરખું ગરમ કરવું જોઈએ, તે વિચારવા જેવું છે, તો પછી દોષ ઓછો લાગે છે. કેટલાક છાશ વગેરે પીવે છે તો જમ્યામાં તરત જ જમીને આપવામાં આવે છે, તો એ ગલત છે. જમીને સેજ કોગળો કરીને મોઢું સાફ કરીને પીવે છે. ખરેખર જેને સમજણ છે તો પીવે જ નહીં, કેમ કે દોષ કેટલોક તો થાય જ છે. મોઢામાં દાંતમાં બધું ભરાયેલું તો હોય જ છે, એટલે તરત જ 2 ઇન્દ્રિય જીવની ઉત્પત્તિ થાય છે. આપણા મુખમાં રહેલી લાળ અને સાથે આવી રીતે ઉત્પન્ન થયેલી વસ્તુ, એ બંનેનો સંયોગ થતાં તરત જ 2 ઇન્દ્રિય જીવ એટલે ઈયળ જેવું ઉત્પન્ન થઈ જાય છે, અને તે દુઃખનું કારણ છે, દોષનું કારણ છે. અને તે કેટલાકને ખબર પડે પણ છે, પોતાના મોઢામાંથી જ તરત જ વાસ આવે છે. આવું કરવા જતાં તરત જ વાસ આવે છે. એ ખોરાકની વાસ નથી, પણ આ 2 ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય એની વાસ છે. અજાણ્યા પુષ્પ અને ફળ ક્યારેય ખાવાની. ખબર ન હોય તો ચાલો ટ્રાય કરીએ, પ્રયત્ન કરીએ, તે કરવા જેવું નથી. તુચ્છ ફળ, બોર વગેરે તુચ્છ ફળ કહેવાય. તુચ્છ ફળમાં સીતાફળ પણ લઈ લીધા છે. શું કામ? એનાથી પેટ ભરાતું નથી. ખાવું થોડું, નાખી દેવું જાજુ, અને જ્યાં નાખો ત્યાં બધે જ કીડી વગેરે જંતુનો ઉપદ્રવ થાય, તો કેટલી બધી કીડી તો મરે જ મરે. ખાવા જતાં મુખથી મરે, રસથી મરે, કાંટા મુખે ગોંચાય છે. એટલે એ તુચ્છ ફળની ના છે. બોર વગેરેમાં જીવને કેટલી આસક્તિ હોય છે, એ પણ છોડી દેવા યોગ્ય છે. કે એમાં શું, એમાં પહેલાં તો એવા જ બોર આવતા કે ઘણી બધી જંતુ જીવાત હોય જ. માનો કે ઈયળ જીવાત ન હોય અને સારું હવે આવતું હોય તો પણ જે પેલું બાઈટ લે છે ત્યાં જો અંદર જંતુ હોય તો મરી જાય છે. એટલા માટે વાપરવા યોગ્ય નથી. વળી એના વિના ચાલે નહીં એવું નથી, એટલા માટે આ કરવા યોગ્ય નથી. અને ચલિત રસ પદાર્થ, જે કોઈ વસ્તુના વર્ણ, ગંધ, રસસ્પર્શ બગડી ગયા હોય અને વાસીપણાને ભજતા હોય, તે વાસી થઈ ગયેલા હોય, તે કોઈ પણ પદાર્થ ખાવા યોગ્ય નથી. એટલે વાસી તો લગભગ આપણે જમતા જ નથી, પણ ઘણી વખત ફ્રીજમાં મૂકી દીધું હોય, કોઈ વળી ફ્રીઝરમાં મૂક્યું હોય, ડીપ ફ્રીઝમાં મૂક્યું હોય, અથવા એથી પણ વિશેષ હોય તો 2-4-6 મહિના સુધી સારું રહે એમ આપણને કહેવામાં આવે. 2-4-6 મહિના સુધી સારું પોતાને લાગતું હશે, બાકી સર્વજ્ઞના જ્ઞાનમાં તો ભાષ્યમાન છે કે તરત જ બગડી જાય છે. એ વાપરવા યોગ્ય નથી. એમાં વધારે આસક્તિ રાખવા યોગ્ય નથી. આજ સુધીમાં જીવે મેરુ પર્વત કરતાં સવાયો મેરુ પર્વત થાય એટલા બોર ખાધા છે, એટલા ચલિત રસના પદાર્થો ખાધા છે, એટલા મઠિયા વાપર્યા છે, એટલી જે કોઈ વસ્તુ કયો તે બધી વાપરી છે. માટે હવે વાસી એવું ખાઈને શું ક્યાં જવું છે? ઘણું ખાધું, ઘણું પીધું, તો એ આત્માનું કલ્યાણ કર્યું નથી, તો એમાં ને એમાં રહી ગયા, તો એ કરવા યોગ્ય નથી. પોતે પોતપોતાની મર્યાદા પ્રમાણે વિચારવા જેવું છે. તો વાસી ભોજન, ચલિત રસ પદાર્થ બગડી ગયેલું, કોવાઈ ગયેલું, સડી ગયેલું તો લગભગ કોઈ વાપરે જ નહીં. પણ આપણને એમ થાય કે આ તો સારું જ છે, એવો ને એવો સ્વાદ છે, લાગે ખરું એવું, પાવરફુલ ફ્રીઝ આવે છે, રાખે ખરું, અને કોન્સ્ટન્ટ એમાં પડ્યું હોય, એક્સક્યુઝ મી, એટલે પાવર, ઇલેક્ટ્રિસિટી ઓફ ન હોય એટલે એમ જ થાય કે આમાં ક્યારેય એને ગેપ આવ્યો નથી, એટલે બગડવાનો ચાન્સ નથી. પણ
ઘણા બધા ઘણું રાખતા હોય છે. આઈસ્ક્રીમ વગેરે પણ 6 મહિના સુધી રાખતા હોય છે. શ્રીખંડ વગેરે રાખતા હોય છે. કેટલાકના ઘરમાં દાળ શાક પણ 6 મહિનાના હોય છે, 4 મહિનાના હોય છે, 2 મહિનાના હોય છે. તે કરવા યોગ્ય નથી, વાપરવા યોગ્ય નથી. કરવું, કરાવવું અને અનુમતવું. કોઈને બનાવી આપીએ અને એ વાપરે તો એ દોષ પણ બનાવનારને તો લાગે જ લાગે. તો આ 22 અભક્ષ્યમાં જે વચ્ચે મૂક્યું તે કંદમૂળ અનંતકાય છે. અનંતકાય એટલે શું? તો નામથી આપ પરિચિત હશો, કેટલાકની ખબર ન હોય તો વાંચી જવું, કહી જવું કે સુરણ, વજ્રકંદ, લીલી હળદર, લીલું આદુ, લીલો કચુરો, શતાવરી, બિરાલી, કુંવારપાઠું, બધા જ પ્રકારના થોર, ગળો, લસણ, વાંસ કારેલા, ગાજર, લૂણી, જળપોયણી જેને લોઢી કહે છે, ગરમર, ગિરિકર્ણિકા, ગરમરનો બીજો શબ્દ છે ગિરિકર્ણિકા, પ્રત્યેક વનસ્પતિના કોમળ કિસલય અને પત્ર એટલે કે કુમળા પાન, એકદમ કુમળા પાન કે કિસલય શબ્દ છે એના માટે. પછી ખરસુઓ, થેગ, લીલી મોથ, લૂણી ભાજી, લૂણી વૃક્ષની છાલ, ખીલોડા, અમૃતવેલ, મૂળાના કાંદા, ભૂમિફોડા એટલે બિલાડીના ટોપ એટલે મશરૂમ્સ પિઝા પર ઘણા વાપરતા હોય છે. બીજે ક્યાંય ન વાપરે તો કાંઈ નહીં અને ચલાવી લેતા હોય છે. તે અનંતકાય છે, કંદમૂળ છે, ખાવા યોગ્ય નથી. ઢંક અને વથુલાના પહેલાં અંકુરા. ઘણી વખત બહેનો મેથી વીણતા હોય તો તેમાં નીચેના 2 પાન વાપરવાની, લેવાની, ચૂંટવાની આજ્ઞા નથી, નાખે છે. વડીલોએ કહ્યું છે, બા નાખે છે એમ કરીને કરેલી. શું કામ? તો કે પહેલાં અંકુરા હોવાથી અને ત્યાં કંદમૂળ અનંતકાય કીધેલા છે તો પ્રત્યેક વનસ્પતિ પણ તેમાં એ જે નીચેના 2 પાન છે ત્યાં એ પ્રમાણે કહેવાય છે. હજુ આત્મપ્રદેશો લીલા છે, કાચા છે એટલે તે પ્રમાણે કહ્યું છે. પછી સુવરવેલ, પલ્યંક વનસ્પતિ. પલ્યંકનો અર્થ પાલક, પાલકની ભાજી ગણીએ તો અભક્ષ્ય છે. પલ્યંકનો અર્થ ખરેખર શું થાય તે આપના પર છોડું છું. મને તો એમ સમજાય છે કે પલ્યંક એટલે જ પાલક અને એમાંથી ઘણું આયન મળે. દેહના ડૉક્ટર્સ જે વાપરવાની આજ્ઞા કરતા હોય તે મોટે ભાગે આત્માના ડૉક્ટર્સના જ કહેતા હોય. ફણગાવેલા, શણગાવેલા અંકુરા, બીજ, સ્પ્રાઉટ હંમેશા ડૉક્ટર્સ કે એમાંથી બધું વધુ મળે. વધુ પોષણ આપીને કરવું છે શું? પણ એમ કે એનામાંથી મળે માટે વાપરવું. પાલકમાં સ્પિનચ, પલ્યંક, પાલક ભાજી આયન મળે એટલે વાપરવું. એ ભગવાનની આજ્ઞા નથી. કૂણી આંબલી જે લીલા કાતરા કહેતા, એમાં હજુ આંબીલો, કચુકો, ચચુકો જે કહેતા હોય તે હજુ એનું ફોર્મ થયું ન હોય એટલે બિલકુલ લીલો ગર્ભ કહેવાય. ગર્ભ અવસ્થા પણ નથી, તે પહેલાંની અવસ્થા છે. તો એ કૂણી આંબલી એ તે ખવાતી હશે, ખાઈ લીધી તે તસ્મિચ્છામી દુક્કડમ, બચપણમાં ખાધી, વાપરી હશે તો ભગવાનની સાક્ષીએ ક્ષમાયાચીએ છીએ. અને આલુ, બટેટા અને છેલ્લું પિંડાલું. પિંડાલું શું એ ખબર નથી, પણ આમાં શક્કરિયા આવ્યા નહીં એને કહેતા હોય તો ખબર નથી. અને પિંડાલું આપને કાંઈ ખબર હોય તો પછી મને કહેશો કે શું પિંડાલું કહેવાય. આલુ તો બટેટા ખબર છે, પણ પિંડાલું એ પણ વાપરવા યોગ્ય નથી. આ 32 વસ્તુ કઈ છે તે અનંતકાય છે. હવે અનંતકાય કોને કહેવાય? કેમ કે એક દલીલ એવી થતી હોય છે કે જે ભૂમિમાં ઉગે તે અનંતકાય, જમીનમાં ઉગે, અંડરગ્રાઉન્ડ હોય તે અનંતકાય. તેટ્સ ઓકે, અવાજ આવે છે તો એ અનંતકાયની વાત કરીએ છીએ. અનંતકાયની વાતમાં શું આવે કે ભૂમિમાં ઉગે તે. ભૂમિમાં શું ઉગે? તો કે મગફળી, સિંગ, પીનટ્સ ભૂમિમાં ઉગે છે માટે તે વાપરવા યોગ્ય નથી. સિંગદાણા માટે એવી દલીલ થતી હોય છે. જેણે વાવેલી જોઈ છે, ઉગેલી જોઈ છે એને વધારે ખ્યાલ આવે. જ્ઞાની પુરુષ શું કહે છે તે વિચારીએ કે મગફળી અભક્ષ્ય નથી, ખાઈ શકાય છે. માત્ર ભૂમિમાં કે અંડરગ્રાઉન્ડ કે નીચે ઉગે એટલે ન ખાવું એમ નથી. કંદમૂળનું અનંતકાયનું લક્ષણ બીજું છે. શું છે? ગૂઢ શિર સંધિ પૌવમ સમ્મભંગ મહિરુગમ ચ છિન્નરુહમ સાહારણમ શરીરમ તૌ વિવરિયમ ચ પત્તેયમ. ફરીથી કે જેની શિરા, શિરા એટલે શિરા અને ધમની આપણને છે તેમ, તે વનસ્પતિમાં પણ જીવ છે એટલે એને પણ શિરા છે એટલે કે નસ. એટલે વનસ્પતિકાયમાં જેની શિરા એટલે નસ, સંધિ એટલે સાંધો, જોઈન્ટ આપણને છે તેમજ પર્વ એટલે ગાંઠ, તે ગુપ્ત હોય, તે દેખીતી રીતે આપણને દેખાતી ન હોય એટલે કે જમીનમાં હોય, ભંડારેલી હોય, દટાયેલી હોય, અંદર ઉગેલી હોય. જેને ભાંગતા ફાડતા 2 સરખા ભાગ થતા હોય. બટેટા, કાંદા, લસણ જે યાદ આવે તે, ગાજર, શક્કરિયા, મૂળા, તો એને ભાંગતા 2 સરખા ભાગ થઈ શકે, બિલકુલ એક સરખા ભાગ થઈ શકતા હોય.
અને જેમાં હીરક એટલે રેશા કે તાંતણા ન હોય. વનસ્પતિ શાકભાજીમાં હંમેશ હોય, આ કંદમૂળમાં ક્યાંય તાંતણું ન હોય, એવી ચિકાસ ન હોય, એવા રેશા ન હોય. અને જેને છેદીને વાવવાથી ઉગતું હોય, એક કટકો નાખી દો એટલે વાવ્યું હોય, ન વાવ્યું હોય તો ઉગી જ જાય. અરે ઘરમાંય પડ્યું ઉગી જાય, આપને ખ્યાલ છે, વાપર્યું હોય ને ખબર હોય. બીજાને ખબર ન હોય, જોયું ન હોય, પણ સાંભળ્યું હોય, કોઈના ઘરે જોયું હોય, ક્યાંય રસ્તામાં જોયું હોય, રેકડી લારીમાં જોયું હોય તો પણ ખબર હોય કે બટેટા અને બીજી કેટલીક બધા કંદમૂળ ઉગી જાય છે. એટલે બાજુમાંથી ફણગો ફૂટી જાય છે, પડ્યા ઉગી જાય છે. એ વનસ્પતિ બીજું કાંઈ નથી, એ નિગોદના જીવો છે, અનંતકાય છે, સાધારણ શરીર ધરાવતી વનસ્પતિ છે. બીજા શાકભાજીમાં દોષ જરૂર છે, પણ એ પ્રત્યેક વનસ્પતિકાય છે, એમાં એક જીવ છે. અને આ બધે કંદમૂળ છે, એમાં 100ની અણી જેટલા ભાગમાં અનંત જીવો એક સાથે રહેલા છે. ઇન્ફિનિટ, અમર્યાદિત, અનંત, અપરિમિત, અસીમ. બીજું કંઈ આત્માનું ઓળખાણ ન પડી શકે. આ ભવમાં કલ્યાણ કરવા માટે આત્માનું ઓળખાણ જ કરવાનું છે. પણ માનો કે સમ્યક દર્શન ન થઈ શક્યું, આત્મજ્ઞાન ન થઈ શક્યું, તો પણ આવા સર્વજીવની રક્ષા કરે તો એ ખોટું નથી. એવું કર્યું હશે, જીવદયા પાડી હશે, ત્યારે તો આપણને આત્મકલ્યાણના આટલા ઉજ્જવળ શ્રેષ્ઠ સંયોગ સંપ્રાપ્ત થયા છે. આવું ગમે છે, આવું પાડવું ગમે છે, નહીં તો એ પણ ન હોય. એટલે આ 4 લક્ષણ મુખ્ય મૂક્યા છે. પછી બીજું લક્ષણ છે કે જે ભાંગવાથી બમણી વક્રગંથી એટલે કે વળિયા દેખાય. જેને ભાંગવાથી કે તોડવાથી એટલે વળિયા દેખાવા માંડે. કેટલીક વસ્તુમાં તો દેખાય, કાંદામાં, ડુંગળીમાં કે બીટમાં કે એમાં દેખાય, કેટલાકમાં ન દેખાતું હોય તો પણ માનવા યોગ્ય છે. તે બધું કંદમૂળ છે. પછી સુકાયેલી પૃથ્વીમાં જેમ ફાટ પડે તેમ ભેદ પડી જાય, કટકા થઈ જાય, કકડા થઈ જાય, તે પણ અનંતકાય છે. એવી જ રીતે કટકા થઈ શકે છે, ભેદ પડે છે. બીજી શાકભાજીમાં એવું થતું નથી. કોબી કે પાપડી કે વાલોળ કે જે કોઈ તમે વિચારો તો એમાં એ પ્રમાણે થતું નથી. અને છેલ્લું કે જેની પાંદડાની નસ ગુપ્ત હોય અને જે દૂધવાળું હોય, જેમાંથી દૂધ નીકળતું હોય, તે કોઈ પણ વૃક્ષ, પાન, છાલ, પાંદડું, ફળ કાંઈ પણ વાપરવા યોગ્ય નથી, ચાખવા યોગ્ય નથી, મોંમાં મૂકવા યોગ્ય નથી. એ અભક્ષ્ય છે. એ અનંતકાયનું આપણે ભક્ષણ કર્યું કહેવાય. અને માનો કે દૂધ ન નીકળતું હોય છતાં સાંધો ન દેખાતો હોય, તે બધી પણ અનંતકાય છે. માનો કે આ 32 સિવાયનું કોઈને દેખાય મળે પણ આ લક્ષણ હોય તો તે અનંતકાય માનવા યોગ્ય છે. એમ જ છે, કંદમૂળ છે અને તે ભક્ષણ કરી શકાય નહીં. પોતે, પોતાના બાળકો, પોતાનો પરિવાર જો સમજી શકતું હોય, વિચારી શકતું હોય તો કંદમૂળ ખાવું, ખવડાવવું કે એની અનુમોદના કરવા જેવી જ નથી. આપણે સમજી શકીએ છીએ. જીવે ઘણા પાપ કર્યા, ઘણા પુણ્ય કર્યા, આ ભવમાં પણ ઘણું કર્યું, પણ હવે સમજ્યા ત્યારથી, સવાર જાગ્યા ત્યારથી પ્રભાત, કે જેટલું ઓછું થાય તેટલું કરવા જેવું છે. પોતે ન વાપરે તો બરાબર છે, પણ જેની સાથે રહીએ છીએ, કે જે એક સાથે એક ઘરમાં અંડર વન રૂફ રહેવાનું આવ્યું છે, કોઈને કોઈ પૂર્વના સંયોગે ભેગા થયા હોય તો તે જીવને પણ ખરેખર કેવા સમજાવવા જેવું છે કે આ વાપરવા યોગ્ય નથી. સંતાન તરીકે કે માવતર તરીકે આ આપણી એક ફરજ છે. પોતાના પ્રત્યે કર્તવ્ય છે, બીજા જીવ પ્રત્યે પણ કર્તવ્ય છે. તો વાત કરતા હતા કે અનંત અને અભક્ષ્યથી તો બહુ કરી આપણે વિરક્ત જ છીએ. આ કાળે એ સઘળો પુણ્ય પ્રતાપ સિદ્ધાર્થ ભૂપાળના પુત્ર મહાવીરના કહેલા પરમ તત્વ બોધના યોગ બળથી વધ્યો છે. અત્યાર સુધી આ મહાવીર સ્વામીના શાસનનું હજી જયવંતું છે, એમાં જ વસી રહ્યા છીએ. તો ભગવાન મહાવીરની કૃપા છે કે ઋષભદેવ ભગવાને શીખવાડ્યું, અનંતકાળથી ચાલ્યું આવ્યું છે, પણ મહાવીર સ્વામીનો બોધ છે, તત્વબોધ છે, એનું પણ હજી યોગ બળ છે. વોટ ઇઝ યોગ બળ? યોગ બળ કોને કહીએ? તો કે અહીંયા યોગ બળ એટલે એમ સમજાય છે કે એમનો બોધ એટલે કે એમનું વચન, એ વચનનો આપણને યોગ થયો છે, અથવા તો વચનનો આપણને સત્સમાગમ થયો. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. એટલે ભગવાન મહાવીરે અહિંસાના પાન કરાવ્યા, મૂકીને ગયા, અને વળી ત્યાર પછી બીજા મહાવીર થયા, તે પરમ કૃપાળુ દેવ. એમણે પણ તે જ કર્યું છે, કેમ કે તેઓ જ ખરેખર કહે છે કે અમે મહાવીરના ખરા કે સાચા અનુયાયી છીએ. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે એવા પરમ કૃપાળુ દેવ. તો આપણે કહીએ કે વિલાસ વિસકળી કાળનું અમૃતમય થઈ જાય, યોગીશ્વર ગુરુરાજના યોગ બળે પલટાય. એ મહાવીર સ્વામીને થઈ ગયા 2500 વર્ષ થઈ ગયા, પણ તેમ છતાં હજુ એ જ શાસનમાં બીજા મહાવીરે પાછો એ બોધ જાણે કે સજીવંત કર્યો, કે જીવંત આપી છે.
મનુષ્યો રિદ્ધિ પામે છે, સુંદર સ્ત્રી પામે છે, આજ્ઞાંકિત પુત્ર પામે છે, બોળો કુટુંબ પરિવાર પામે છે, માન પ્રતિષ્ઠા તેમજ અધિકાર પામે છે, અને તે પામવા કંઈ દુર્લભ નથી. પરંતુ ખરું ધર્મ તત્વ કે તેની શ્રદ્ધા કે તેનો થોડો અંશ પણ પામવો મહાદુર્લભ છે. પહેલાં તો બધા ઉજ્જવળ સંયોગો મળી ગયા કે સુંદર પત્ની કે પુત્રો કે પરિવાર કે લક્ષ્મી કે બધું જ બરોબર છે, એ કંઈક એવા પુણ્ય થઈ ગયા એટલે મળી ચૂક્યું. પણ ખરું ધર્મ તત્વ, ખરું સાચું રિયલ ખરેખર જે કરવાનું છે તે તો કે એ ધર્મ તત્વ આત્માએ આત્માને ઓળખવો અને ધારણ કરવો, એની શ્રદ્ધા કે તેનો થોડો અંશ પણ પામવો મહાદુર્લભ છે. એટલે કે ધર્મનું શ્રવણ, ધર્મની રુચિ અને એના પરિણામે ફળમાં થઈ જવું જોઈએ તે આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્માનો અનુભવ તે થવો દુર્લભ છે. માણું સત્તમ સોઈ સદ્ધા સંજમ મમ્મીય વીર્યમ. મનુષ્યત્વ મળવું દુર્લભ, ધર્મનું શ્રવણ મળવું દુર્લભ, ધર્મની શ્રદ્ધા થવી દુર્લભ, અને ત્યાર પછી એમાં જે સત્પુરુષાર્થ કરવો જોઈએ, સંયમની વીરતા જોઈએ તે મહાદુર્લભ. એટલે કે નિશ્ચય સમ્યક દર્શન તો દુર્લભ જ છે. શ્રદ્ધા પરમ દુર્લભ આ અર્થમાં છે કે સત્પુરુષ સુધી પહોંચે, સત્પુરુષની પ્રતીતિ આવે ત્યાં સુધી પહોંચી શકે છે. પણ પછી તો કે પછી નિશ્ચય સમ્યક દર્શન, બીજો જીવ મારા જેવો જ છે, મારો જેવો જીવ છે એવો જ બીજો જીવ છે, એ જે ગોખાઈ જવું જોઈએ, વેદાઈ જવું જોઈએ, આત્માની નિરંતર પ્રતીતિ રહેવી જોઈએ. તો એ પોતાના જીવની રક્ષા કરી, સર્વજીવની રક્ષા કરી. એ રિદ્ધિ ઇત્યાદિ અવિવેકથી પાપનું કારણ થઈ અનંત દુઃખમાં લઈ જાય છે. કેટલીક રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ હોય તો પાપાનુબંધી પાપ અથવા તો કઈ જાતનું પુણ્ય કે પાપમાં લઈ જાય છે. પણ આપણે થોડી શ્રદ્ધા ભાવના પણ ઉત્તમ પદવીએ પહોંચાડે છે. જો સર્વજીવની રક્ષા કરવાની, શ્રદ્ધા કરવાની ભાવના હોય તો આપણને ઉત્તમ પદવીએ લઈ જાય છે. ઉત્તમ પદવી તો એક જ છે, તે સિદ્ધ પદની છે. તે શાસ્ત્રોમાં 9 પદવી કઈ છે, એમાં સમ્યક દર્શનથી, સમ્યક દૃષ્ટિથી માંડીને છેક સુધીની તે તીર્થંકરની પદવી છે. તે એની પહેલાં આવે છે તે કેવલીની પદવી, ત્યાં પહોંચાડી દે છે. આમ દયાનું સત પરિણામ છે. એટલે કે દયાથી દયામાં જવાય છે, દયાથી આત્મા જ યાદ રહે છે, આત્માને યાદ રાખતા દયા જ રહે છે. દયા અને યાદ બંને સાથે છે. આમ ઊંધું છે, આમ સીધું છે. આપણે ધર્મતત્વયુક્ત કુળમાં જન્મ પામ્યા છીએ તો હવે જેમ બને તેમ વિમળ દયામય વર્તનમાં આવવું. વિમળ, પવિત્ર, ભાવમલ રહિત, રાગદ્વેષ રહિત એવી દયામાં વર્તનમાં આવવું, એવા આચરણમાં આવવું. રાગદ્વેષ રહિત દશા તો ક્યારે થાય? સ્વભાવનું ભાન થાય તો. એટલે આત્મ સ્વભાવનું ભાન થવાની વાત ધીમેકથી મૂકી દીધી અને તો પછી આ પ્રમાણે ઉત્તમ પદવી મળે છે. વારંવાર લક્ષ્યમાં રાખવું કે સર્વજીવની રક્ષા કરવી, એ જ દયા છે. બીજાને પણ એવો જ યુક્તિ પ્રયુક્તિથી બોધ આપવો. સર્વજીવની રક્ષા કરવા માટે એક બોધદાયક ઉત્તમ યુક્તિ બુદ્ધિશાળી અભયકુમારે કરી હતી, તે આવતા પાઠમાં હું કહું છું. એમ જ તત્વબોધને માટે યૌતિક ન્યાયથી અનાર્ય જેવા ધર્મમતવાદીઓને શિક્ષા આપવાનો વખત મળે તો આપણે કેવા ભાગ્યશાળી. પરમ કૃપાળુ દેવે કેવી સુંદર ભાવના વ્યક્ત કરી કે બુદ્ધિશાળી અભયકુમારે જે વાત કહી હતી તે હવે પછીના પાઠમાં મૂકે છે, દૃષ્ટાંતથી બોધ આપે છે. વળી યૌતિક ન્યાયથી, યૌતિક ન્યાય એટલે યુક્તિપૂર્વક અને સાથે સાથે દૃષ્ટાંતપૂર્વક જે બોધ આપવો છે તે. તો અનાર્ય એટલે કે અનાર્ય જેવા દેશો, એટલે પરદેશ તો ખરું, વિદેશ તો ખરું, પણ ભારત ભૂમિમાં, આર્ય ભૂમિમાં પણ માત્ર 25.5 આર્ય દેશો છે. બાકીનો બધું જ ભારત દેશ છે, તેમાં પણ અનાર્યતા છે, અનાર્ય ભૂમિ કઈ છે. તો એને પણ એટલે કે જ્યાં માંસાહારથી માંડીને બધા સર્વજીવની રક્ષાની બદલે ભક્ષણ કરી જવામાં આવે છે તેવા ધર્મમતવાદીઓને શિક્ષા આપવાનો, એટલે સજા આપવાનો નહીં પણ શિક્ષણ આપવાનો, કેળવણી આપવાનો, તાલીમ આપવાનો વખત મળે તો આપણે કેવા ભાગ્યશાળી. એટલે આપણને ગમ્યું તે બીજાને પણ ગમે તો કેવું સારું. આપણને સાચું મળ્યું, ન્યાયયુક્ત મળ્યું, ધર્મમય મળ્યું તો બીજાને પણ મળે, મેળવી શકે તો આપણે કરી શકીએ તો કેવા ભાગ્યશાળી. પૂછે છે કૃપાળુદેવ અને આશ્ચર્યકારક ચિહ્ન બતાવ્યું છે. આટલું ભાગ્ય તો મળ્યું, પણ હવે જો વધારે બીજાને પણ પહોંચાડી શકીએ તો વધારે ભાગ્યશાળી. એ જ વસ્તુ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધના પહેલા પુષ્પમાં જ છેલ્લી કડીમાં, છેલ્લી લીટીમાં મૂક્યું. વ્યસને ભૂલે વ્યસનો બધા, પ્રભુ પ્રેમ રસ રેલાય. જ્યાં ભગવાનનો પ્રેમ રસ રેલાય છે, જ્યાં ભગવાને પ્રેમપૂર્વક સમજાવ્યું છે, લખ્યું છે, તો તે જો હસ્તગત થાય, હૃદયગત થાય
અને અંગીભૂત કરે તો પ્રભુ પ્રેમ રસ રેલાય છે. ત્યાં શું થાય છે? વ્યસની ભૂલે વ્યસનો બધા. જે કોઈ અસ્ત થઈ જવાના, વી વત્તા અસ વ્યસન, જેમ સૂર્યનો ઉદય છે, સૂર્યનો અસ્ત છે, તો એ નાશ પામવું. વ્યસન એટલે જ નાશ પામે. વ્યસનથી નાશ નોતરે છે. કોઈ પણ વસ્તુનું વ્યસન એટલે આપણો કેટલોક વિનાશ, વિનાશને વિનાશ. કોઈ પણ વસ્તુ હોય, પછી નામ લેવાનું આપણને ગમતું નથી, એ કોઈ પણ વ્યસન. અને એમાં વ્યસની ગમે તેવો હોય, પણ એ બધા વ્યસન ભૂલી જાય છે જ્યાં સાચું સમજવાનું મળે છે, જો ભાગ્ય ખુલે છે તો. હવે પછીનો પાઠ છે શિક્ષા પાઠ 30, સર્વજીવની રક્ષા, ભાગ 2. મગધ દેશની રાજગૃહી નગરીનો અધિરાજા શ્રેણિક એક વખતે સભા ભરીને બેઠો હતો. અધિરાજ, રાજાનો રાજા, જેની નીચે બીજા કેટલાક રાજા હોય તે. પ્રસંગોપાત વાતચીતના પ્રસંગમાં માંસલુપ્ત સામંતો હતા. તે બોલ્યા કે હમણાં માંસની વિશેષ સસ્તાઈ છે. તે જમાનામાં પણ માંસાહાર તો હતો, તો તે વખતે કેટલાક સામંતો બોલ્યા. અને કેવા? તો કે લોભી, માંસલુપ્ત, જેને રસ એમાં છે, જીભનો સળવળાટ છે, અને જે માંસાહાર કરે છે તે સભામાં બોલે છે કે હમણાં માંસ કંઈક વધારે સસ્તું છે. જેમ આપણે બધા ઘણા મળે ત્યારે સાંભળવા મળે છે કે લીંબુ હમણાં બહુ સસ્તા છે, કોથમીર અહીંયા સસ્તી મળે છે, આ શાક હમણાં ઘણું સસ્તું છે, વટાણા બિલકુલ સસ્તા થઈ ગયા છે. એવી રીતે માંસની વાત કરી. આ વાત અભયકુમારે સાંભળી. સસ્તું એટલે શું? ડિમાન્ડ અને સપ્લાય, ઇકોનોમિક્સનો સિદ્ધાંત, માંગ અને પુરવઠો. તો એમાંથી એ વસ્તુ વિપુલ પ્રમાણમાં હોય અને સામે એટલી માંગ ઓછી હોય, એટલે એનો ભાવ ઓછો રાખ્યો હોય, કિંમત ઓછી રાખી હોય, તેનું નામ સસ્તું. એટલે વસ્તુની અવેલેબિલિટી જરૂર છે, વસ્તુ જરૂર છે, વસ્તુનું અસ્તિત્વ છે, જરૂરિયાત પણ લોકોને છે, પણ એના કરતાં પણ વધારે છે અને એના પ્રમાણમાં ભાવ ઓછો છે, એટલા માટે એને સસ્તું કહ્યું છે. આ વાત અભયકુમારે સાંભળી. એ ઉપરથી હિંસક સામંતોને બોધ દેવાનો તેણે નિશ્ચય કર્યો. સાંજે સભા વિસર્જન થઈ રાજા અંતઃપુરમાં ગયા. ત્યાર પછી કર્તવ્ય માટે જેણે જેણે માંસની વાત ઉચ્ચારી હતી તેને ઘેર અભયકુમાર ગયા. જેને ઘર જાય ત્યાં સત્કાર કર્યા પછી તેઓ પૂછવા લાગ્યા કે આપ શા માટે પરિશ્રમ લઈ અમારે ઘેર પધાર્યા? ત્યારે અભયકુમારે કહ્યું. હવે અભયકુમારે જે કહ્યું તે હમણાં વાંચીએ છીએ. પણ અભયકુમાર કોણ અને શ્રેણિક મહારાજા કોણ? તો શ્રેણિક મહારાજાની તો ઓળખાણ આપી કે મગધ દેશની રાજગૃહી નગરીનો અધિરાજ. અને એ શ્રેણિક મહારાજા એટલે પ્રભુ મહાવીરના સમયમાં થઈ ગયા તે. ઘણા રાજા થયા, એમાં એ વખતનો એક શ્રેણિક રાજા. અને ભાવિ તીર્થંકર છે. આવતી 24મીમાં પ્રથમ તીર્થંકર દેવ થવાના છે. શ્રેણિક રાજા કોના પુત્ર છે? શ્રેણિકના પુત્રની ઘણાને ઘણી ખબર છે, પણ શ્રેણિક રાજા કોના પુત્ર? તો કે તે વખતે પાર્શ્વનાથ ભગવાનને ફોલો કરતા હતા તેવા પ્રસેનજીત રાજાના પુત્ર શ્રેણિક રાજા છે. અને પ્રસેનજીત રાજાને ઘણા બધા પુત્રો હતા. પ્રસન્નચંદ્ર રાજા શ્રી જુદા, આ પ્રસેનજીત, અને એને ઘણા પુત્રો હતા. એમાં બધા પુત્રોને કંઈ ને કંઈ રાજ આપે છે, શ્રેણિક રાજાને કંઈ આપતા નથી. શ્રેણિક રાજાએ એની મેળે બુદ્ધિ બળથી રાજ ભોગવશે, મેળવશે એવી એને શ્રદ્ધા છે. એટલા માટે એમણે શરૂઆતમાં પરીક્ષા પણ કરી છે કે બધા પુત્રોને કહ્યું કે જમવા બેસી જાઓ. ક્ષીર ભોજન પીરસાવ્યું અને બધા જ ખીર ભાણું કરવા બેઠા. ક્ષીર ભોજન આરોગ્ય છે. ત્યાં વાઘ જેવા કૂતરા છોડી મૂક્યા. એ વાઘ જેવા કૂતરા આવી જતાં બધા રાજકુમારો ઊભી પૂછડીએ ભાગ્યા કે અહીંયા આપણું કામ નથી, આ તો કૂતરાને જમવાનું થશે, આપણને આમાં કેવી રીતે જમવું? કોઈએ એને હાંકી કાઢવાનો પ્રયાસ કર્યો નહીં, કાંઈ નહીં. એકલા શ્રેણિક, હજુ રાજા નથી, એ શ્રેણિકભાઈને એમ થયું તે વખતે કે ચાલો હવે આપણે ખીર તો ખાવી છે, તો પછી એમાં શું? બધા ઉઠી ગયા. તો બધાના વાસણ ભેગા કરીને એમણે, અથવા તો ભેગા કર્યા સિવાય, એક કૂતરાને ચાટવા દીધું કે ભલે ખાય કાઢવાની બદલે, અને પોતે પોતાનું ભોજન પૂરું કર્યું. એટલે એ એક બુદ્ધિબળ હતી. બીજી વખત અનેક પરીક્ષા કરી છે. એમાં છેલ્લે એક કહેવાનું મન થઈ જાય તે કે એક વખત મેલમાં આગ લાગી કે લગાડી, પરીક્ષા કરવી હતી એટલે લગાડી કહીએ તો ઠીક છે. આ બધા ઇન્સ્યોરન્સ માટે ઘણી બધી ટ્રીક કરે એમ હશે એવું કંઈ, તો એમણે લગાડી, પરીક્ષા કરવી હતી. બધા જ રાજકુમારો દોડ્યા અને જીવ બચાવવા ભાગ્યા. શ્રેણિક પણ જાય છે, મહારાજા પોતે જાય છે. તો પ્રસન્નજીત રાજા કહે છે કે હવે આ પ્રમાણે બધા દોડો છો તો સાથે જે મહેલમાંથી લેવું હોય તે વેલ્યુએબલ્સ લઈ જાઓ, અને એ બધું તમારું, સૌની માલિકીનું આપી દઉં છું તમને, જેટલું લેવાય તેટલું લઈ લેજો. એટલે બધાએ ડાયમંડ ઉપર જ મારો રાખ્યો,
વધુમાં વધુ જે જેમ સ્ટોન્સ, પ્રેશિયસ સ્ટોન્સ અને ડાયમંડ્સ, બધા જ રત્નો, હીરા, ઝવેરાત, ઝવેરાત બધાને જ યાદ આવે ત્યારથી ચાલ્યું આવ્યું છે, તો એ લઈને ભાગ્યા. ક્ષણિક રાજા એવું કાંઈ ન લીધું, એણે ભંભા લીધી. ભંભા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ તે, કે જે રાજાના વિજયનાદની ભેરી વગાડે તે ભંભા, એ લઈને ચાલતા થયા, દોડી ગયા. રાજાએ પૂછ્યું, કાંઈ લીધું નહીં, આનું શું કરવાનું? તો કે આ મારી પાસે ડોક્યુમેન્ટથી પણ વિશેષ મહત્ત્વનું છે, આ વગાડું એટલે બધા સમજે હું રાજા છું અને મારું રાજ છે, મારી આણ પ્રવર્તે છે, એટલે આ ડોક્યુમેન્ટથી વિશેષ છે, એટલે ભંભા લઈને ગયા. ત્યારથી ક્ષણિકનું નામ ઇતિહાસની આરસીમાં બિંબિસાર અથવા તો ભંભાસાર પડ્યું. ત્યાં ભંભા ભેરી વગાડે તે. એટલે એવી બધી પરીક્ષા અને બુદ્ધિબળ કરીને નક્કી કર્યું કે ક્ષણિક તો આપકર્મી છે, આપમેળે બધું ભોગવી લેશે. બીજા પુત્રને કંઈ રાજ આપી દીધું અને ક્ષણિકને ન આપ્યું, ક્ષણિકને કંઈ ન આપ્યું, એટલે પ્રસેનજીતને એમ કે બીજાને બીજું આપ્યું છે એટલે આ મારા પછી ક્ષણિકનું જ છે, તો પછી શું વાંધો છે, અને એને તો ભોગવી લેશે અને મેળવી લે એમ છે. કદાચ કોઈ આના પર આક્રમણ કરશે તો પણ એ જીતી જશે. લાગ્યું ક્ષણિકને ખોટું, એટલે પછી એણે છોડી દીધું અને બીજે જાય છે, બીજા કોઈ દેશમાં. એ વખતે નાના નાના દેશ કે પ્રદેશ કે બીજા રાજ્યમાં કે જે કયો તે, અને ત્યાં ટેસ્ટથી બુદ્ધિબળથી નોકરી કરીને ઘણું બધું ધન ઉપાર્જન કર્યું, રાજ ભંડાર જેટલું ઉપાર્જન કર્યું. સાથે સાથે તે શેઠની કન્યા, પણ શેઠની પુત્રી, અને તેને નંદા હતી, તેનું નામ તેને સાથે પરણાવી. નંદાને સાથે લગ્ન કર્યા છે અને ત્યાં પ્રસેનજીત રાજા બીમાર પડે છે, વયોવૃદ્ધ છે અને મૃત્યુશૈયા પર છે, એટલે બોલાવે છે. હમણાં ક્ષણિક રાજાની કીર્તિ રાજા નથી, ક્ષણિકની કીર્તિ સાંભળી છે, મોટો શ્રેષ્ઠી બની ગયો છે, તો હું મૃત્યુશૈયા પર છું, તો હવે સંભાળું છું અને આવી જાય તો સારું. ક્ષણિકને સંદેશો મળ્યો એટલે ઊંટ ઉપર સવાર થઈને પણ પહોંચી જાય છે અને પ્રસેનજીત રાજાને સમાધિ મરણ કરાવી શકે છે. પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પ્રસેનજીત રાજાનો દેહ છૂટ્યો. પછી ક્ષણિક ત્યાં રાજકાજમાં એનું ઓટોમેટિક મળી ગયું અને બધું ભૂલી જાય છે, જાણે કે થોડો સમય નીકળી જાય છે. આ બાજુ નંદાને ત્યાં જન્મે છે, તેનું નામ અભયકુમાર. એટલે ક્ષણિક રાજા ને અનેક રાણી છે, એમાં આ નંદા રાણી એનો જે પુત્ર છે તેનું નામ અભયકુમાર. ક્ષણિક તો આટલા બુદ્ધિશાળી હતા, એના પુત્ર અભય પણ હવે એટલા જ બુદ્ધિશાળી થાય, એમાં નવાઈ નથી. અને એ નંદા અને અભયનો સંયોગ કેવી રીતે થાય છે, તો કે પોતે ત્યાં રાજપાટ ભોગવે છે અને આ રીતે છે. ત્યાં નંદાને અભયને કોઈ પૂછે છે કે તારા પિતા કોણ, એટલે એના નાના હતા, ગ્રાન્ડફાધર હતા, એને કહ્યું કે આ મારા ફાધર છે, આ મારા પિતા છે. તો ત્યાં કહે છે કે એ તો નાના કહેવાય, એ મમ્મીના ફાધર છે, પણ તારા પિતા તો અહીંયા નથી. એટલે એને તરત જ લાગ્યું તો મારા પિતા કોણ, એટલે નંદાને પૂછ્યું. નંદાએ બધી વાત કહી. તો કે કંઈ પિતાશ્રી નિશાની આપીને ગયા હતા, કંઈ આપીને ગયા છે? તો ત્યાં કહે છે કે એક લેખ આપીને ગયા છે, એક મંત્ર જેવું લખ્યું છે વાક્ય, મેં ખોલ્યું નથી, તારે જોવું હોય તો આજે ખોલીએ જોઈએ. તેમાં લખ્યું હતું ક્ષણિકના હસ્તાક્ષરમાં કે અમે સફેદ ભીંતવાળા રાજગૃહ નગરના ગોપાલ છીએ. સફેદ ભીંતવાળાનો અર્થ જે કરો તે, વ્હાઇટ કલર ત્યારે ચાલતો હશે, અથવા બીજો જે એમાં પરમાર્થ હોય તે. રાજગૃહી નગરી તો સાચી જ, એના ગોપાલ છીએ એટલે રાજા છીએ એમ લખવાની બદલે ગાય અને પ્રજા સરખા જ, એના પાલક છીએ એટલે અમે ગોપાલ છીએ. એટલે ત્યાં ગયો. એટલે તે પ્રમાણે સંદેશો વાંચતા જ ક્ષણિકને ખબર પડી, અભયને ખબર પડી ગઈ કે આ તો ક્ષણિક રાજાનું જે રાજ વર્તે છે તે જ, અને તે જ મારા પિતાશ્રી છે, એટલે હું તો આ રીતે રાજપુત્ર છું. એટલે પછી નંદાને લઈને ક્ષણિક રાજાને મળવા જાય છે, આ લેખ સાથે લઈ જાય છે, નિશાની સાથે લઈ જાય છે. પછી તે જ વખતે ક્ષણિક રાજાએ જોગાનું જોગ પડો વગડાવેલો હતો કે 499 મિનિસ્ટર્સને સોંપાઈ ગયું છે, 500મો મંત્રી શોધું છું કે 499ને આંટી દે, પાણી પીવડાવે, પાણી ભરાવે, ભૂ પાઈ દે, એવો મારે સારામાં સારો હોશિયારમાં હોશિયાર જોઈએ છે. અને તે જ વખતે અભયકુમારની રાજસભામાં પધરામણી થાય છે અને તેની પણ પરીક્ષા કરે છે. આપ જાણો છો છતાં કહેવાય જાય છે કે કૂવા પાસે લઈ જાય છે અને ઉદ્યાનમાં લઈ જાય છે, બાગ બગીચા પાસે લઈ જાય છે અને બધાને લઈ જાય છે, 499 મંત્રીને બધાને, અને અભયકુમારને પણ લઈ જાય છે. ત્યાં કહે છે કે વીંટી પડી ગઈ છે અને આ વીંટી લઈ આવવાની છે. કૂવામાં પાણીમાં વીંટી પડી ગઈ છે, પાડી દીધી છે મુદ્રિકા, અને તેને બહાર લઈ આવવાની છે.
અને કોઈએ કૂવામાં ઉતરવાનું નથી, કૂવામાં કોઈ વસ્તુ નાખવાની નથી, એટલે કે ઘડો વગેરે સિંચવાનું નથી, પાણી કાંઈ કરવાનું નથી, પણ કાંઈક એવી ટ્રીક કરો કે આ વીંટી મારે જોઈએ છે. એટલે બધા નિષ્ફળ ગયા. અભયકુમારનો વારો આવ્યો એટલે તરત જ એમણે જે વીંટી પડી હતી ત્યાં ગાયનું પવિત્ર છાણ મંગાવ્યું, લીલું તાજું છાણ નખાવ્યું. એ છાણના પોદળા ઉપર ત્યાં ઉપર તરત જ, આમાં તરત જની મહત્તા છે, ઘાસનો પૂળો સળગતો નાખ્યો. છાણ અને એના ઉપર ઘાસનો સળગતો પૂળો, એટલે છાણની જે લીલાશ ભીનાશ હતી તે બધું ઉડી ગયું, એટલે છાણ સૂકું થઈ ગયું. અને ત્યાર પછી એટલે તરત જ એક પાણીની નીક બનાવડાવી દીધી, પાછું કૂવો આખો પાણીથી ભરી દીધો. આ ચારેય વસ્તુ એક પછી એક પણ તરત જ કરે છે અને સુકાઈ ગયેલું છાણું. અને ત્યાર પછી આ પ્રમાણે બધા ઉપાય કર્યા એટલે વીંટી જે હતી એમાં તરતી છાણું તરતું ઉપર આવ્યું, એમાં વીંટી પણ આવી ગઈ. આપણને નાની વાત લાગે પણ એ મોટી વાત હતી. અને તેમાંથી અભયકુમારને બુદ્ધિશાળી હોવાથી ટૂંકમાં મંત્રી પદ આપ્યું. તો શેણિકના ઘણી રાણી હતી, 14 રાણીએ દીક્ષા લઈ લીધી હતી. પછી શેણિકની પછી પણ શેણિક મહારાજા પછી પણ 13 રાણીએ દીક્ષા લીધી છે વગેરે, એટલે એને ઘણા રાણી હતા. એમાં ચેલણા, નંદા વગેરે મુખ્ય. શેણિક અને ચેલણા એના પુત્ર તે કોણિક, શેણિક અને નંદાનો પુત્ર તે અભયકુમાર. અને અભયકુમારની બુદ્ધિ હજો એમ ઘણા બેસતા વર્ષે, નવા વર્ષે લખતા માંગતા હોય છે એમ સાંભળ્યું છે. ચોપડા પૂજન કરે એમાં અભયકુમારની બુદ્ધિ હજો એમ માગે. તે અભયકુમારે કહ્યું કે મહારાજા શેણિકને અકસ્માત મહારોગ ઉત્પન્ન થયો છે. વૈદ્ય ભેળા કરવાથી તેમણે કહ્યું કે કોમળ મનુષ્યના કાળજાનું 1.25 ટાંકભાર માંસ હોય તો આ રોગ મટે. તમે રાજાના પ્રિય માન્ય છો, માટે તમારે ત્યાં એ માંસ લેવા આવ્યો છું. સામંતે વિચાર્યું કે કાળજાનું માંસ હું મુવા વિના શી રીતે આપી શકું? મારે મરવું પડે, આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. તો અહીંયા તો મારે પણ આપવું જ હોય તો મારે મારા કાળજાનું મર્યા સિવાય તો આપી શકાય એમ નથી. તો અભયકુમારને પૂછ્યું કે મહારાજ એ તો કેમ થઈ શકે? એમ કહી પછી અભયકુમારને કેટલુંક દ્રવ્ય પોતાની વાત રાજા આગળ નહીં કરવા, પ્રસિદ્ધ કરવા આપ્યું. તે અભયકુમાર લેતો ગયો. એમ સઘળા સામંતોને ઘેર અભયકુમાર ફરી આવ્યા. સઘળા માંસ ન આપી શક્યા અને પોતાની વાત છુપાવવા દ્રવ્ય આપ્યું. પછી બીજે દિવસે જ્યારે સભા ભેળી થઈ ત્યારે સઘળા સામંતો પોતાને આશરે આવીને બેઠા. રાજા પણ સિંહાસન પર વિરાજ્યા હતા. સામંતો આવીને ગઈકાલનું કુશળ પૂછવા લાગ્યા. રાજા એ વાતથી વિસ્મિત થયો. આ તો બાનું હતું અભયકુમારે ઉપજાવેલું. રાજાને કંઈ મહારોગ થયો એવું હતું નહીં, એટલે રાજા વિસ્મય પામે છે. આશ્ચર્યથી અભયકુમાર સામું જોયું એટલે અભયકુમાર બોલ્યા, મહારાજ, કાલે આપના સામંતો સભામાં બોલ્યા હતા કે હમણાં માંસ સસ્તું મળે છે, તેથી હું તેઓને ત્યાં લેવા ગયો હતો. ત્યારે સઘળાએ મને બહુ દ્રવ્ય આપ્યું, પરંતુ કાળજાનું 1.25 પૈસા ભાર માંસ ના આપ્યું. આટલું પણ માંસ ના આપ્યું, અંશ પણ ના આપ્યો. આટલામાં શું બગડી જાય? ત્યારે માંસ સસ્તું કે મોંઘું? કોઈએ આપ્યું નહીં તો માંસ સસ્તું છે કે મોંઘું છે? કોઈ આપ્યું તો નહીં. બજારમાંથી લેવા નહોતા ગયા, માર્કેટમાં નથી ગયા, બધા સામંત પાસે ગયા હતા. બધા સામંતો સાંભળીને શરમથી નીચું જોઈ રહ્યા. કોઈથી કંઈ બોલી શકાયું નહીં. પછી અભયકુમારે કહ્યું, આ કંઈ મેં તમને દુઃખ આપવા કર્યું નથી, પરંતુ બોધ આપવા કર્યું છે. આપણને આપણા શરીરનું માંસ આપવું પડે તો અનંત ભય થાય છે, કારણ આપણા દેહની આપણને પ્રિયતા છે. તેમ જે જીવનું તે માંસ હશે તેનો પણ જીવ તેને વાલો હશે. જેમ આપણે અમૂલ્ય વસ્તુ આપીને પણ પોતાનો દેહ બચાવીએ છીએ, તેમ તે બિચારા પામર પ્રાણીઓને પણ હોવું જોઈએ. આપણે સમજણવાળા, બોલતા ચાલતા પ્રાણી છીએ, તે બિચારા અવાચક અને અણસમજણવાળા છે. તેમને મોતરૂપ દુઃખ આપીએ તે કેવું પાપનું પ્રબળ કારણ છે. આપણે આ વચન નિરંતર લક્ષમાં રાખવું કે સર્વ પ્રાણીને પોતાનો જીવ વાલો છે અને સર્વ જીવની રક્ષા કરવી એના જેવો એકે ધર્મ નથી. અભયકુમારના ભાષણથી શેણિક મહારાજા સંતોષાયા. સઘળા સામંતો પણ બોધ પામ્યા અને તેઓએ તે દિવસથી પ્રતિજ્ઞા કરી કે માંસ તો ખાવું નહીં, કેમ કે તે તો અભક્ષ્ય છે અને કોઈ પણ જીવ હણાયા વિના તે આવતું નથી. એ મોટો અધર્મ છે. માટે અભયકુમારનું એટલે કે અભય પ્રધાનનું કથન સાંભળીને તેઓએ અભયદાનમાં લક્ષ્ય આપ્યું, જે આત્માના પરમ સુખનું કારણ છે. અભયકુમારનું નામ પણ અભય છે. શું કામ? તો કે નંદા બહેનને, નંદા રાણીને, તે વખતે માતાને એ વખતે દોહદ થયો હતો કે હું હાથી ઉપર બેસું અને બધાને અભયદાન આપું.
એટલે જેમ વરઘોડામાં બેસે, શોભાયાત્રામાં બેસે, તેમ હાથીની અંબાડીએ બેસી અને તે વખતે બધાને અભયદાન આપ્યું હતું. એટલે અભયકુમારને ગર્ભથી જ પોતાના જ સંસ્કાર એવા ઉત્તમ છે અને એનું નામ પાડ્યું અભય. અને અભયકુમાર ખરેખર અભય પણ થાય છે. આપણે બીજી વાતમાં જઈએ છીએ, માંસાહારના જે કંઈ દોષ છે તે એ પહેલાં આટલું કહી દઉં કે તે અભયકુમાર છેવટે મુનિ થાય છે. ક્ષણિક મહારાજા વ્રત નિયમ પછાણ નથી લઈ શકતા એવા કર્મ બનશે, પણ પિતાશ્રી મને આજ્ઞા આપો અને પોતે મુનિ થાય છે છેવટે. અને સર્વસંગ પરિત્યાગ કરી મુનિ થઈ અનશન લઈ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગતિ થઈ છે. 5 અનુત્તર વિમાનમાં છેલ્લું વિજય વિજયંત જયંત અપરાજિત સર્વાર્થ સિદ્ધ. એટલે ત્યાર પછી એક જ ભવ લઈને તે મનુષ્ય ભવ લઈને મોક્ષે જશે. એટલે અભયકુમારે તો સાધી લીધું. બુદ્ધિ બળ હતું, પણ બુદ્ધિ અને બળ આત્માનું જેવું ન કરી દેવું, બંને હતું. તો માંસમાં એટલો શું દોષ છે, માંસાહારમાં શું દોષ છે એ વિચારીએ કે પ્રાણીના પ્રાણનો નાશ કર્યા વિના કોઈ દિવસ માંસ મળી શકતું નથી. એને હણો, વધ કરો, હિંસા કરો તો જ મળે છે. માંસ ખાવાની અભિલાષા જે કોઈ કરે છે તે પહેલાંમાં પહેલું તો ધર્મરૂપી વૃક્ષનું દયારૂપી મૂળ ઉખેડી નાખે છે. પહેલાં મૂળમાં જ દયા ઉપર ઘા છે. દયા જ નથી ત્યારે તો આવું કરી શકે છે. એટલે આ મોટામાં મોટો દોષ છે. નિર્દય અને નિષ્ઠુર અને એના જે દોષ થતા હોય તે બધા જ છે. એટલે એ હિંસા હિંસા ને હિંસા જ છે. આ જીનાગમની વાત કંઈ પણ મનુસ્મૃતિમાં પણ હંતા પલસ્ય વિક્રેતા સંસ્કર્તા ભક્ષકસ તથા ક્રેતા અનુમંતા દાતા ચ ઘાતકા એવ યત મનોહો. મનુ મહારાજ મનુસ્મૃતિ પહેલા સ્મૃતિકાલ, છેલ્લી સ્મૃતિ યાજ્ઞવલ્ક્યની, પહેલી સ્મૃતિ મનુ મહારાજની. ઋષભદેવ ભગવાન વખતે જે 14 મનુ થયા તે 14 મનુમાં જે પહેલા મનુ તેની આ સ્મૃતિ એટલે કે નીતિશાસ્ત્ર. તો કે કોઈ પણ જીવનો પ્રાણ હરણ કરનાર, માંસ વેચનાર, વાનગી બનાવનાર, ખાનાર, ખરીદનાર, અનુમોદનાર અને પીરસનાર, બાજુમાં બેઠા હોઈને પાસ કરવું પડે, કોઈક એવી પરદેશમાં જઈને નોકરી કરવી પડે કે મીટનો બિઝનેસ છે કે મીટના બિઝનેસમાં કે જ્યાં છે ત્યાંથી એને માત્ર પેકેટ આપવું પડે કે નોકરી કરવી પડે, કોઈ પણ રીતે જોબ કરવી પડે, તે પણ તેટલો જ જવાબદાર છે, ભાગીદાર છે. એટલે આ 7 રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ ઘાતક છે, હિંસક છે. અને જે ભક્ષણ કરે છે એને સૌથી વધારે દોષ લાગે છે. પણ 7યને દોષ તો લાગે જ લાગે. પોતે કાપ્યું ન હોય, જોયું ન હોય, સાયલન્ટ પાર્ટનર હોય, ખરીદનાર વેચનાર બીજા હોય તો પણ લાગે જ લાગે. આ યાદ કરવા યોગ્ય છે, યાદ રાખવા યોગ્ય છે. આપણને તો સવાલ નથી, સમજવા માટે વાત છે. એવી જ રીતે ઈંડા વગેરેમાં એટલો જ દોષ છે. નોન ફર્ટિલાઇઝડ એગ્સ એવું કંઈ જગતમાં છે જ નહીં. અહિંસક રેશમ નથી, અહિંસક મધ નથી અને અહિંસક ઈંડા નથી. આ કોતરી રાખવા જેવા વચન છે. ક્યાંય કોઈ દિવસ એવું અહિંસક રેશમ કહેવાતું નથી. પોલિએસ્ટર યસ, પણ કોઈ કહે કે ગાંધી બાપુવાળું અહિંસક રેશમ જરાય નથી. અહિંસા એમાં હિંસક જ છે, અહિંસા જેવું છે જ નહીં. મધ, બધા પ્રકારના મધ હિંસાવાળા જ છે. કોઈ દિવસ મધની છૂટ રાખવા જેવી નથી. મધ વાપરવા યોગ્ય નથી. મધની દવામાં વાપરવાની કોઈ વૈદરાજ આજ્ઞા કરે. ઈચ્છીએ કે એવો દર્દ જ ન થાય છતાં કોઈ કહે તો ચોક્કસ કહી દેવા જેવું છે કે એનું અનુપાન બીજું બતાવો, અમારે બાધા છે, નિયમ છે, સાકર કે પતાસું કે જે કહે તે. બાકી મધ વાપરવાની આજ્ઞા નથી. બાળકને મધ ચટાડવાની આજ્ઞા નથી અને પંચામૃતમાં મધ વાપરવાની આજ્ઞા પણ નથી જ નથી. તો અહીંયા સ્વાદિષ્ટ ભોજન પણ વિષ્ટાપણે પરિણમી જાય છે. આપણે જે મિષ્ટાન, પકવાન, અનાજ, વનસ્પતિ ખાઈએ, દૂધ જેવા સુંદર પેય પદાર્થો પણ પેશાબ રૂપે પરિણમી જાય છે. તો આ શરીર જ અશુચિમય છે, અશુચિનો ઢગલો છે. એવા શરીર અને એવા શરીરના પોષણ માટે કઈ સમજુ વ્યક્તિ માંસાહારનું કે માંસ ભક્ષણનું પાપ આચરે? કોઈ આદરે નહીં. સમજવા જેવી વાત છે. માંસમાં દોષ નથી તેમ કહેનારાના ગુરુ કદાચ ગીધડા હશે, કદાચ શિકારી હશે, કદાચ પારધી હશે, કદાચ જંગલી કૂતરા હશે, કદાચ વાઘ હશે, કદાચ શિયાળ હશે. જે એમ કહે છે કે આ માંસ ખાવામાં શું દોષ કે દોષ નથી, એના ગુરુ, એના શિક્ષક આવા કોઈક હશે કે તો જ આવું કહી શકે. આ નિરુક્તિથી અર્થ છે, વ્યાકરણની વ્યુત્પત્તિથી અર્થ છે. એમાં પણ કહ્યું છે કે માંસ ભક્ષયિતા અમૂત્ર યસ્ય માંસમ ઇહ આદમ્ય હમ એતન માંસસ્ય માંસત્વમ નિરુક્તમ મનુહુ અબ્રવીત. એ મનુ મહારાજ આગળ કહે છે, વ્યાકરણીઓ કહે છે, શું કહે છે? આ નિરુક્તિ, વ્યુત્પત્તિ
કે જેનું હું માંસ ખાઉં છું તે આવતા ભવે મને ભક્ષણ કરનાર થશે. મામ સહ એટલે તે, જેનું હું ખાઉં છું તે, જેનું હું વાપરીશ તે, અને મને એ હું જેને ખાઉં છું તે માંસ એ આવતા ભવે તે મને ખાશે. એટલે મીઠાઈ, પકવાન, ફરસાણ, ધાન્ય, ફળ, મેવા મૂકીને ગંધાતું, ગંધવાળું પ્રાણી, પશુ જે કંઈ હોય તેનું શ્રબ મળદું ખવાતું હશે? ક્યારેય નહીં. અમૃત મૂકીને આવું ઝેર ખવાય? કોઈ દિવસ ન ખવાય. મંત્રેલું કોઈ માતાજીને કે કોઈ ઈષ્ટદેવ દેવીને બલિરૂપે મુકાતું એ ક્યારેય સહેજ પણ ન ચખાય, ન નમસ્કાર કરાય, ન માથા પર ચડાવાય. આટલી દૃઢતા આવી જાય તો પણ કેટલાય જીવનું કલ્યાણ થઈ જાય. અને છેલ્લે સૌથી મોટો દોષ માંસાહારનો કે જે સમયે માંસ રૂપે કહીએ છીએ તે સમયથી માંડીને એક સમયે એ ફ્રીજમાં જાય, ઓવનમાં જાય, ખરીદવામાં આવે, વેચવામાં આવે, સ્ટોરમાં આવે, બધે જ એમાં એક સમયે અનંત જીવની ઉત્પત્તિ, નિગોદના જીવ ઉત્પન્ન થયા કરે છે. સ્ટોર ટુ, ફ્રીજ ટુ, ઓવન ટુ, માઇક્રોવેવ ટુ, ગમે ત્યાં ગયો અને ડીશમાં, પ્લેટમાં આવે છે ત્યાં સુધી કે પીરસાય છે ત્યાં સુધી